કાલે વાવાઝોડું આવ્યું હતું 80 કિલોમીટરની પૂર ઝડપે. તેના અનુસંધાનમાં સ્ટેશન રોડથી પ્રતાપગંજ તરફ, એટલે કે આપણે રેલવે સ્ટેશન જવાના રસ્તા ઉપર એક મોટું ઝાડ પડી ગયું હતું. તેમાં તાત્કાલિક જીઈબી અને આપણે કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી, પણ એ લોકો બી ખૂબ જ આખું વડોદરા શહેરમાં ઝાડ પડી ગયો હતી. આજે સવારે ખૂબ જ સુંદર કામગીરી કરી આપણા અધિકારીઓ કોર્પોરેશનના, પરંતુ થોડો વિવાદ હતો. MS યુનિવર્સિટીમાં ઝાડ પડી ગયું હોવાથી પરમિશનનો થોડો પ્રોબ્લેમ હતો, એટલે મેં તાત્કાલિક MS યુનિવર્સિટીના સત્તાધીશોને વાત કરી અને પ્રોબ્લેમ દૂર કર્યો અને જીઈબીને તરત બોલાવી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અને વીજ પુલ જે નથી પ્રતાપગંજ વિસ્તારમાં, એ હમણાં વીજળી તાત્કાલિક રીતે ચાલુ થશે. એટલે કોર્પોરેશનને ખૂબ જ સુંદર કામગીરી હતી, એ બદલ એમનો બી આભાર વ્યક્ત કરીએ છીએ. અને હમણાં લાઇટ ચાલુ કરી અને આપ જોઈ શકો છો કે બધા કોર્પોરેશનના અધિકારીઓ લાગેલા છે અને સદન ફાયર બ્રિગેડના અધિકારીઓ લાગેલા છે અને તરત જ કામ હમણાં પૂર્ણ કરી દેશે.